બાપુ સમજવા જેવા શબ્દો છે. એક ચોર ચોરી કરતા પકડાઈ ગયો એટલે રાજાએ એને સજા કરવા માટે 2 વિકલ્પો આપ્યા અને બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનું કહ્યું કે તારે 100 કોરડા ખાવા છે કે 100 મરચાં ખાવા છે. એટલે ચોરે કહ્યું કે મારે 100 મરચાં ખાવા છે. 1 2 3 4 5 8 10 મરચાં ખાધા એટલે ચોરના આખા શરીરે પરસેવો વળી ગયો અને આંખ નાક મોઢા અને કાનમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળવા લાગી. એટલે ચોરે કહ્યું કે મારે મરચાં નથી ખાવા, મારે 100 કોરડા ખાવા છે. 1 2 3 4 5 10 15 કોરડા ખાધા એટલે ચોરની હાલત અધમુવા જેવી થઈ ગઈ, એના આખા શરીરે ભરડ ઉઠી ગઈ. એટલે ચોરે કહ્યું કે મારે કોરડા નથી ખાવા, મારે તો મરચાં ખાવા છે. અને ફરી એ જ પરિસ્થિતિ સર્જાણી એટલે ચોરે કહ્યું કે મારે કોરડા ખાવા છે અને કોરડા ખાધા એટલે ફરી પાછી એ જ પરિસ્થિતિ સર્જાણી. અને એ રીતે ચોર ઘડીક મરચાં ખાતો, ઘડીક કોયડા ખાતો, ઘડીક મરચાં ખાતો, ઘડીક કોયડા ખાતો. પરિણામે એને તો 2 વિકલ્પોમાંથી એક જ વિકલ્પ પસંદ કરવાનો હતો, પરંતુ એ ઘડી વિકલ્પ બદલાવતો અને એના પરિણામે એણે 100 મરચાં પણ ખાધા અને 100 કોરડા પણ ખાધા. અને એની હાલત એવી તો કફોડી થઈ ગઈ કે એ વાત જ ન પૂછો. અને બાપુ આ જ રીતે ઘણા માણસો પોતાના ધંધા રોજગારમાં અનેક વિકલ્પો પસંદ કરતા હોય છે, પોતાના ધંધા રોજગારો અનેક જગ્યાએ કરતા હોય છે અને પરિણામે એને ધંધા રોજગારમાં મોટી નુકસાની આવતી હોય છે, મોટી ખોટ આવતી હોય છે. પરંતુ જે માણસ પોતાના એક જ ધંધામાં ધ્યાન આપે છે અને સારી રીતે ધંધો કરે છે ને એને ક્યારેય નુકસાની નથી આવતી, એને હંમેશા ફાયદો જ થાય છે. એટલે જ્યારે પણ આપણે વિકલ્પ પસંદ કરવાનો આવે ત્યારે એક જ વિકલ્પ પસંદ કરવાનો. અનેક વિકલ્પ પસંદ કરશું તો નુકસાની આપણે જ આવશે, ખોટ આપણે જ આવશે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.